સુરતના લાલગેટ વિસ્તારમાં એક જ પરિવારના 3 સભ્યોના રહસ્યમય મોત મામલે ખુલાસો સામે આવ્યો। પતિ પત્ની અને પુત્રના મોત પાછળ ઝેરી દવા નહીં પરંતુ કાર્બન મોનોક્સાઇડ શ્વાસમાં જવાથી થયેલી ગુંગળામણ કારણભૂત હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે। તબીબી તપાસમાં મૃતકોના શરીરમાંથી કોઈ ઝેરી તત્વો મળી આવ્યા નથી, જેના કારણે હવે ફોરેન્સિક રિપોર્ટ પર સૌની નજર છે। નસીબજોગ આ પરિવારની પુત્રી ફરીન તે રાત્રે દાદીના ઘરે હોવાથી તેનો આ બાદ બચાવ થયો હતો। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, એક જ પરિવારના 3 સભ્યોના મોત અને કારણ છે કે કાર્બન મોનોક્સાઇડ શ્વાસમાં જવાથી થયેલી ગુંગળામણના કારણે આ મોત નિપજ્યા છે। હાલમાં તપાસમાં શું બહાર આવ્યું છે? બિલકુલ, તે જે રીતના ગતરોજ લાલગેટ વિસ્તારમાં આવેલા શૌર્ય શેરીની અંદર આ બનાવ સામે આવ્યો હતો। એક ઘરની અંદર 3 જેટલા મૃતદેહ મળી આવ્યા હતા, જે રહસ્યમય ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી। જે અત્યારે કાર્બન મોનોક્સાઇડના કારણે ગુંગળામણના કારણે મોત થયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, પરંતુ ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ બહાર આવશે। પરંતુ જે રીતના પિતા અને જે પુત્ર હતો અને જે એની માતા હતી, 3 જણા રાત્રે સૂતા હતા પરંતુ સવારે ઉઠ્યા જ નહીં। જ્યારે આજુબાજુના લોકો અને જે ઘરના પરિવારજનો છે તેમના દ્વારા દરવાજો તોડવામાં આવ્યો હતો અને અંદર મૃતદેહ મળી આવ્યા હતા। સમગ્ર બાબતને જોતા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી। FSLની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। તપાસ શરૂ કરવામાં આવી હતી। 3ને સ્મીમેર હોસ્પિટલ ખાતે PM અર્ચે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ સામે આવશે। પરંતુ સમયને સંજોગ જોઈ શકો, કારણ કે તેમની જે પુત્રી હતી 14 વર્ષની, તે તેના દાદીના ઘરે હતી, એટલે એનો જીવ બચી ગયો છે। એટલે સમગ્ર ઘટનાને જોતા હાલ તો ઉચ્ચ અધિકારીઓ અને FSLની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે રહસ્યમય મોતને લઈને કાર્બન મોનોક્સાઇડ ગુંગળામણના કારણે મોત થયું છે કે અન્ય કોઈ કારણ છે, કારણ કે ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે। સમગ્ર બાબતને જોતા 3 લોકોના કાલે મૃતદેહ ઘરે લાવવામાં આવ્યા હતા। ત્યારે તેમના જ્યારે ઘરે લાવ્યા બાદ પણ લોકોનો જે એક જમાવડો જોવા મળ્યો હતો, આજુબાજુના લોકોની પણ ભીડ ખૂબ જ જોવા મળી હતી। પરિવારની અંદર એક શોકનો માહોલ પણ જોવા મળ્યો હતો। જી આભાર સાહિસ, જોડાવા માટે અને માહિતી આપવા માટે।